એમાં માય લાઇફસ્ટાઈલની પ્રોડક્ટ જે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ જે ખાતર વાપરવામાં એક ગૌમાં પાવરફુલ રિઝલ્ટ મળશે. તો આપણે ખેડૂતના મોઢે સાંભળીશું. તો સાહેબ આપણું શુભ નામ? મારું નામ વિક્રમજી પ્રતાપજી, ગામ સરોદ, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હા, ફરી આ બાજુ જોઈને એકવાર બોલો. મારું નામ વિક્રમજી પ્રતાપજી, ગામ સરોદ, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. ઓકે સાહેબ, તમે ઘઉં કેટલા સમયથી વાવતા હતા? ઘઉં અમે દર વખતે વાવીએ છીએ, લગભગ દર વર્ષે 10 વર્ષથી અમે ઘઉંની ખેતી કરીએ. 10 વર્ષથી. પણ એમાં તમે શું શું નાખીને વાવતા હતા? બસ અમે દર વખતે ચીલા ચાલુ હોય યુરિયા અને યુરિયા, ડીએપી ને મોર બહારના કેમિકલ વાળા ખાતર નાખતા હતા. હા, બહારના કેમિકલ. અમારી કંપનીનું જેમ કે તમે આ ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ જે ભૂવસ્ત્ર, બરોબર, પકડો ખાલી ભૂવસ્ત્ર વાપરી, ગ્રો મેજિક, બરોબર, આ ગ્રો મેજિક એમને નાખ્યું હતું, પછી એમાં સ્પ્રે અને આ ઓલિક, બરોબર. આ પ્રોડક્ટ તમે આમાં નાખી તો આજે તમને રિઝલ્ટ શું લાગે? આ પ્રોડક્ટ નાખ્યા પછી દર વખતે જે ઘઉંનો વિકાસ થતો હતો, બરોબર, એના કરતાં વિકાસ આ ડબલ થઈ ગયો છે, દોઢો થઈ ગયો. દોઢો થઈ ગયો. હવે આજે તમે જે ઘઉં વાયા અને જે પહેલા ઘઉં હતા એમાં વિકાસની વાત કરો તો પહેલા ઘઉં કેટલી સાઈઝ રહેતી હતી તમારી? બસ પહેલા ઘઉંની સાઈઝ અહીંયા 1.5 ફૂટ કે એટલી જ, વધારે નથી થતી. અને આરા જે ઘઉં રહે મિનિમમ, હા, આ ઘઉં મિનિમમ 3 ફૂટ ઉપર થઈ ગયા. હા, તમને એવું લાગતું છે કે કેમ લાગે? તો એનું કારણ હું બતાવી દઉં કે અમે શેઢા ઉભા છીએ, બરોબર. એ આ ઘઉંની સાઈઝ તમે જોઈ લો તો મિનિમમ ઘઉં મારા કમરે આવશે, 3 ફૂટ, બરોબર. તો આ સાઈઝની વાત છે, બરોબર. ચંગ અમે શેઢો ભાઈ આજે પાયેલો આ ઘઉં એટલા માટે અમે શેઢા ઉભા હતા. તો આજે ઘઉંનો તમે વિકાસ જોયો તો ઘઉંમાં બીજું કોઈને આજે ખાતરની વાત કરી, એ ખાતર જ નાખ્યા હતા. હવે આવી જ રીતે ખાતર નાખ્યું એમાં તમને શું લાગે છે કે ફરી કોઈ બી નેક્સ્ટ ખેતી ઘઉંની કરવાની હોય તો એમાં કયું ખાતર નખાય? નેક્સ્ટ ખેતી કરવામાં હવે ડીએપી, યુરિયા કે કોઈ કેમિકલ વાળું ખાતર નાખવાની જરૂર નથી. કારણ કે હવે પછી કોઈ પણ ખેતી ઘઉંની છે કે આ ખેતી કરવી હોય તો આપણી આ જે પ્રોડક્ટ છે એનો જ ઉપયોગ હું તો દર વખતે કરવાનો, ઇન્ડિયા ગ્રોનો જ ઉપયોગ કરવાનો. જેમ કે આજે આજુબાજુના ખેડૂતો ખરા એ તમારા ઘઉં જોવા આવ્યા હતા? હા, આજુબાજુના ખેડૂતો ઘણા બધા અહીંયા આવીને જોવે છે, કે મને પૂછે છે કે તમે આમાં શું નવું કઈ દવા નાખી છે. અને ઘઉં કયા ટાઈમે વાયા હતા? ઘઉંનો જે રેગ્યુલર વાયા હતા એટલે વાયા હતા કે લેટ વાયા હતા? ઘઉંનો રેગ્યુલર વાવેતર નતું કર્યું, બરોબર. અમે 1 મહિનો અને 10 દિવસ લેટ વાવી હતું. 1 મહિનો 10 દિવસ લેટ ઘઉં વાયા હતા, છતાં તમે રિઝલ્ટ જોયો કે આજે જે 1 મહિના પહેલા જેને ઘઉં વાયા એના આટલું રિઝલ્ટ આજુબાજુમાં છે ખરું? ના, કોઈને નથી. અમારે 1 મહિનો લેટ ઘઉં આવ્યા છતાં પણ અમે અમારી આજુબાજુ જે સિઝનમાં વહી ગયા હતા, બરોબર, એમને આ કરતાં પણ અમારો વિકાસ આ ઘઉંનો સારો છે, બરોબર. અને આજુબાજુ ખેડૂતો શું કહે તમને ઘઉં વિશે? આજુબાજુ વાળા ખેડૂતો દર વખતે કહે છે કે દર વખતે તમારે ઘઉં તો આ રીતના હોતા નહીં, પછી આ વખતે કેમ આ રીતનો વિકાસ થયેલો છે? પછી મેં એમને આપણી આ ઇન્ડિયા ગ્રોની વાત કરી, બરોબર. પછી એમનું કહેવું એવું છે કે અમને પણ ગઈ વખતે અમારે હવે નેક્સ્ટ જે આવે ખેતી આવતી સિઝનમાં, એટલે અમને પણ આ દવાનો સંપર્ક કરાવજો અને અમારે પણ આજ નાખવાની છે. ઓકે, તો તમે જેમ કે આ ઘઉં વાયા તો જે આ વિડીયો જે ખેડૂતો જોઈ રહ્યા એમને તમે શું કહેવા માંગો કે આ ખાતર વપરાય કે ના વપરાય? ખેડૂત મિત્રો, હવે પછી આપણે યુરિયા અને ડીએપીનો જે ચીલાચાલુ દર વખતે કરીએ છીએ એના કરતાં આપણે જે આ જે પ્રોડક્ટ છે, ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ છે, એનો જ ઉપયોગ કરો. મેં પણ ખાલી એમનું એક ડેમો કરવા માટે જ હું લાવ્યો હતો. પહેલા રિઝલ્ટ મને એટલું બધું મને એવું નતું કે આ રીતનો આનો વિકાસ થશે. પણ હવે નેક્સ્ટ ટાઈમ કે હવે નવેસરથી જ્યારે ખેતી કરીએ ત્યારે આપણે ઇન્ડિયા ગ્રોનો જ ઉપયોગ કરવો, એ સારામાં સારું રહેશે. જેમ કે આ ખેડૂતને અમે પહેલા એક ડેમો આપ્યો હતો કે વિશ્વાસ તો કોઈ બી વસ્તુ નવી પ્રોડક્ટમાં કદી વિશ્વાસ આવે નહીં. તો આજે એમને તમાકુમાં મેં એકવાર વવડાવ્યું તો તમાકુમાં પાવરફુલ રિઝલ્ટ મળ્યો. 1 મહિનો 10 દિવસથી 5 દિવસ એમને તમાકુ લેટ હતી. આજે ઘઉંની વાત કરું તો 1 મહિનો 5 થી 10 દિવસ ઘઉં લેટ છે. તો પણ અત્યારે હાલ જનરલ બધા ખેડૂતોને જે ગણીએ એ પ્રમાણે આ ખેતરના તમાકુ અને ઘઉંનું પાવરફુલ રિઝલ્ટ મળેલું હોય. હવે એમને ખાલી આપણે ડેમો આપ્યો, ડેમોમાં પાવરફુલ રિઝલ્ટ મળ્યું. તો હવે નેક્સ્ટ ટાઈમ આજીવન માટે તમે આ ઇન્ડિયા ગ્રોથ પ્રોડક્ટ વાપરવાનો. તો તમારો મોબાઈલ નંબર બોલશો જરા? મારો મોબાઈલ નંબર છે 99240 56757. ફરી એકવાર બોલશો? 99240 56757. હવે આ જે વિડીયો જોઈ રહ્યા એ ખેડૂતોને તમે શું કહેવા માંગો કે આવતી જંગે આ પાકમાં અત્યારે જનરેશન ગણીએ તો હાલ કેન્સરના રોગો બહુ વધી ગયા આ દવાઓ છંટકાવથી. તો આ જે ખેડૂતો જે વિડીયો જોઈ રહ્યા એમને તમે શું કહેવા માંગો કે ઓર્ગેનિક વપરાય કે કેમિકલ નખાય? ખેડૂતોને હવે હું તો એ જ કહું છું કે અત્યારે જે પ્રમાણે અત્યારે રોગો જે કેન્સર ને આ બધું થઈ રહ્યું છે એ બધું કેમિકલના કારણે કે આ બધા દવાઓના રાસાયણિક ખાતરોના કારણે થઈ રહ્યું છે. હવે જો આપણને આવી ઓર્ગેનિક દવા મળતી હોય તો એવું કોઈ પણ ખોટી બીજી દવા વાપરવાની જરૂર નથી.
અને ઓર્ગોનિક દવા આપણે આ વાપરીએ આનાથી વિકાસ પણ એવો સારો થાય છે અને આનું રિઝલ્ટ પણ એવું સારું મળે છે. તો પછી આપણે કોઈ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર નથી. અને દરેક ખેડૂત મિત્રોને એક જ જણાવું છું કે દર વખતે ખેતીમાં હવે ઓર્ગોનિક ખેતી જ કરવી જોઈએ. બીજી વાત કે જેમ કે તમે આ ઘઉંના જે વાવેતર કરતા હતા એ વખત જે યુરિયા ડીએપી અને જે ખર્ચા કરતા હતા એ ખર્ચામાં અને આ ગ્રો મેજિકની ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપરી એમાં ખર્ચો વધારે થયો કે ઓછો થયો? આમાં ઘણો બધો ખર્ચો ઓછો થયો. મહેનત ઓછી થઈ? મહેનત ઘણી ઓછી થઈ, ખર્ચો ઘણો ઓછો થયો. યુરિયા અને ડીએપી થોડા ટાઈમે નાખવું પડતું હતું. આપણે એક જ ટાઈમ નાખ્યું છે અને એક જ ટાઈમમાં આનું રિઝલ્ટ આવું પાવરફુલ મળ્યું. ઓકે, તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.